મંચ સૌ મહાનુભાવો અને દાતાશ્રીઓ, વડીલશ્રીઓ, મારા વિદ્યાર્થી મિત્રો, આજે એક નાનું વૃક્ષ એ વટવૃક્ષ થઈ ગયું. અહીંની સંપૂર્ણ વ્યવસ્થા આપણે જોવા જઈએ તો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઈ કોચિંગ સેન્ટર માટે પૂરા ગુજરાતમાં આપણો માળી સમાજ આજે અહીંયા આવી રહ્યો છે. અહીંયા આવવાનું કારણ છે, અહીંયા રેગ્યુલર લેક્ચર છે ને ટેસ્ટ, સિલેબસ વાઇઝ ટેસ્ટ પદ્ધતિ છે. એ ટેસ્ટના આધારે દરેક વિદ્યાર્થીઓ પોતાનું આંકલન કરી અને ઇમ્પ્રુવમેન્ટ લાવે છે. આપણે જરૂરિયાત ઊભી થઈ એટલે પૂરા ગુજરાતમાં ન હોય એવી લાઇબ્રેરી અહીંયા આપણે ઊભી કરી છે. પૂરા ગુજરાતમાં હું ગર્વ સાથે કહું છું કે તમે ક્યાંય પણ જોવા નહીં મળે, આટલું સ્પેસ તમને નહીં જોવા મળે, આવું સિટિંગ તમને નહીં જોવા મળે એવી પૂરા ગુજરાતની સારામાં સારી લાઇબ્રેરી અહીંયા ડેવલપ કરી છે. આ લાઇબ્રેરી ડેવલપ કર્યા પછી દિલ્હીથી યુપીએસસી, જીપીએસસી નકર વિદ્યાર્થીઓ અહીંયા રિક્રુટમેન્ટ આવ્યા છે વ્યવસ્થાઓ જોઈને, જે અહીંયા હાલ પણ તૈયારી કરી છે. તો લાઇબ્રેરીની ખાસિયત એવી છે કે લાઇબ્રેરી તો બધાને સીટ હોય, બોક્સ હોય, બધું હોય, પણ લાઇબ્રેરીમાં અમે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે પણ એટલું ધ્યાન રાખ્યું છે. સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવા માટે અમે જે અંદર આટલા 372 સીટનું કેપેસિટીની આપણી લાઇબ્રેરી છે, અંદર વિદ્યાર્થીઓ બેસે એટલે કાર્બન ડાયોક્સાઇડ જેટલું પણ રિડ્યુસ થાય છે અંદર, એ આપણે બહાર કાઢે છે અને ફ્રેશ હવા અંદર નાખે છે. જેટલી પણ ડસ્ટ પાર્ટિકલ એ પણ બહાર નાખે છે અને ફિલ્ટરેશન હવા અંદર થાય છે. એના માટેનું એક સારી એવી સિસ્ટમ અહીંયા અમે ડેવલપ કરી છે. કેટલાય વિદ્યાર્થીઓ અહીંયાથી બહારથી લાઇબ્રેરીમાં જઈ અને અહીંયા આવે એટલે એવું જ કહે છે કે સાહેબ અમે બહારની લાઇબ્રેરી તો અમને 2 કલાક, 4 કલાક, 6 કલાક, 8 કલાક વાંચતા ત્યારે અમારું માથું બહુ દુખતું. એટલે એ માથું ન દુખવા માટે કરીને અમે એમનું પ્રોબ્લેમનું સોલ્યુશન, કારણ કે સતત માણસ કાર્બન ડાયોક્સાઇડ લે એટલે પેનિક એના બ્રેઇનમાં આવે, એના માટેની આપણી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી કે એકદમ સુપર ક્વોલિટીની આપણી લાઇબ્રેરી અહીંયા ઊભી કરી છે. બીજું છે કે આપણી કન્યા છાત્રાલય, જે જરૂરિયાત પ્રમાણે આપણે કન્યા છાત્રાલય ઊભી કરી છે. કન્યા છાત્રાલયમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા નાખ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા જ્યાં તમારી એન્ટ્રી ને એક્ઝિટ છે દીકરીઓની, ત્યાં કોઈ પણ અનરેકોનાઇઝ, અનરજિસ્ટર, અનઓથોરાઇઝ માણસ આવે તો તરત ઇન્ટિમેશન ગૃહમાતાના રૂમમાં, મારા મોબાઈલમાં, દાદાના મોબાઈલમાં નોટિફિકેશન આવે છે. એવી રીતે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અહીંયા ઉપયોગ કર્યો છે. આગળ જતાં અમે અહીંયા ડિજિટલ બોર્ડ, એટલે કે ડિજિટલ એક આખું લેક્ચર રૂમ છે, જે અહીંયા 400 વિદ્યાર્થી આપણા લેક્ચર લઈ શકે છે. અને આપણા અહીંયા જેટલા પણ જે શિક્ષકો છે બહુ સારી એવી અહીંયા સેવા આપી છે. બીજું છે, આગળ જતાં તમે ક્યાંક ને ક્યાંક નાની મોટી કમ્પ્લેનો સાંભળી છે, જમવાની કમ્પ્લેન સાંભળી છે, બધું થોડું ઘણું કમ્પ્લેનો હોય. કેટલીક કમ્પ્લેનો એવી છે કે વિદ્યાર્થીને ન રહેવું હોય એટલે વાલી જોડે કમ્પ્લેન કરે કે આવું છે ને આવું છે ને આવું છે. પણ અહીંના ટ્રસ્ટીગણથી માંડી દરેક લોકો અહીંયાનું ઇન્સ્પેક્શન કરે છે, મોનિટરિંગ કરે છે. એના સિવાય અમારા જે વિદ્યાર્થીઓ કોચિંગના છે એમાં અમારી પોતાની સુપ્રીમ ટીમ છે જે આનું બધું ધ્યાન રાખે છે કે કોઈ પણ જાતનું 19 ના થાય, ખાવામાં ક્યાં બગાડ ન થાય, એના માટેનું આપણે ધ્યાન રાખીએ છીએ. આ છોકરા થોડા લઈ લો નામ કાંઈ. એના માટે કરીને જેટલી પણ સંપૂર્ણ આપણે વ્યવસ્થા સારી એવી ઊભી કરી છે. તમારા અહીંયા આપણે જ્યારથી લાઇબ્રેરી ચાલુ કરી છે 372 સીટિંગની લાઇબ્રેરી છે. આજે પણ 50નું વેટિંગ છે. આ લાઇબ્રેરીમાં 50નું વેટિંગ છે. કેટલા લોકોને મન દુઃખ થાય છે કે અમે દાન આપ્યું છે, અમારું કોઈ એડમિશન લેતું નથી, પણ એડમિશન પ્રક્રિયા પણ સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ છે. નામ ટ્રાન્સપરન્ટ, વેટિંગમાં નામ લખાય છે, લાઇનસર નામ લખાય છે, જેનો પણ નંબર 1 મહિનો આપણો હોય છે બધાનો ફીસનો. 1 મહિનો કોઈ જતો રહે તો એને લાઇબ્રેરીમાં એન્ટ્રી મળે છે. આ બધી વ્યવસ્થાઓ જણાવવાનું જરૂરી છે કે ક્યાંક ને ક્યાંક આટલો મોટો સ્ટેજ હોય ને બધા સાંભળે તો એમને ખબર પડે કે વ્યવસ્થાઓ શું ચાલી રહી છે. બીજું છે કે અહીંયા હવે મેં ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું છે.
મને અહીંયા ટ્રસ્ટીશ્રી પણ બધા બેઠા છે. મને હવે અહીંયા તાતી જરૂરિયાત એક ઊભી કરવાની લાગે છે આઈટીઆઈ ને સ્કિલ સેન્ટરની. આઈટીઆઈ ને સ્કિલ સેન્ટર એટલા માટે છે કે જેમ કે આજે આપણે સ્કૂલની સાથે સાથે બધા પેરામેડિક રોબોટિક લેબ પણ આપણે ઊભી કરી છે, જે 6 થી 9 ધોરણના વિદ્યાર્થીઓને આવનારી ટેકનોલોજી વિશે, રોબોટિક બનાવવા માટેની ટેકનોલોજી વિશે આપણે એક રોબોટિક લેબ પણ આપણે ઇન્ટિગ્રેશન કર્યું છે. પણ આવનારા સમયમાં માત્ર સરકારી નોકરી નહીં, બીજી પણ ઘણી એવી સ્કિલની નોકરીઓ છે, સ્કિલના રોજગાર પણ છે, પોતાનો સ્વાવલંબી ધંધો પણ ચાલુ કરી શકે એના માટે પણ છે. તેના માટે આઈટીઆઈ અને સ્કિલ સેન્ટર ચાલુ કરવા માટે હું અહીંના ટ્રસ્ટીને અને બધાને કહું છું કે એક આના પર વિચાર મૂકીને આગળ વધે. એના પછી આપણે જો અહીંયા 2 પ્રકારના કામ થાય છે. એક તો શિક્ષણનું કામ થાય છે, એક નાના વર્ગને લગ્ન પ્રસંગમાં ખર્ચમાં ફાયદો થાય એના માટેનું આપણે એક હોલ છે. બહુ મિનિમમ ખર્ચમાં એમનું લગ્ન પટી જાય છે. પણ હવે મને અહીંયા બધા બહુ સારા એવા બધા વ્યક્તિઓ બેઠા છે અને હું રિક્વેસ્ટ કરું છું કે હવે આને શિક્ષણ એકલું જ રાખો અને આગળ જતાં કોઈ એવી વાડી જ્યાં સુધી અહીંયા ચાલુ છે, કોઈ વાડી અહીંયા નજીકમાં રાખો, મોટી જગ્યા, ત્યાં લગ્ન પ્રસંગ, બેસણા એ બધું અલગ કરી દો. કારણ કે બહુ મોટો બળ મારા જોડે છે, 500 વિદ્યાર્થીનો બળ છે અને જ્યાં સુધી આ ચાલુ છે ત્યાં સુધી ચાલુ છે, જ્યાં સુધી આપણી વાડી બને ત્યાં સુધી હું ચાલુ રાખીશ. પછી આપણું શિક્ષણનું એક પેરામીટર આવે એટલે માત્ર શિક્ષણના કાર્યક્રમોની એક્ટિવિટી કરે એવી હું નમ્ર અરજ કરું છું. મારા જે વિચારો છે રજૂ કરું છું, બાકી તમારા બધાના વિચારો છું. પછીનું જે સેન્ટર છે આપણું પાલનપુરનું સેન્ટર, જ્યાં મેડિકલ હબ છે, એને પણ એક ઊભું કરવાની બધાને જરૂર છે. એના પછી આપણે અહીંયા ગાંધીનગરની ટીમ પણ બેઠી છે, ગાંધીનગર જમીન પણ રાખી છે આપણે. તો ગાંધીનગરમાં મારું એવું સજેશન છે કે આપણે વર્ગ 3ની ભરતી માટે બહુ મથવાની જરૂર નથી. એટલે હું અહીંયા ધારો કે વર્ષે દાડે 100 જણને આપણે એમ્પ્લોયમેન્ટ થાય છે સરકારમાં, એક વર્ષમાં 100 જણ, અલગ અલગ ખાતામાં એક વર્ષમાં 100 જણ થાય છે. પણ ભાઈ બધા જ મોસ્ટ ઓફ વર્ગ 3 અને વર્ગ 2માં થાય છે. આજે તાતી જરૂરિયાત છે જીપીએસસી યુપીએસસીની, એટલે આપણે ત્યાં ઊભું કરીએ તો એ પેરામીટર ધ્યાન રાખીએ. જીપીએસસી યુપીએસસી માટે એક અલગ વ્યવસ્થા ઊભી કરી એના પેરામીટર એ વિદ્યાર્થી, વર્ગ 3નો વિદ્યાર્થી, વર્ગ 2નો વિદ્યાર્થી, જીપીએસસીના વિદ્યાર્થીથી અલગ વ્યવસ્થાઓ ઊભી થાય એવી હું અહીંયાના સૌના દાતાશ્રી, મંચસ્થ મહાનુભાવો બધાને વિનંતી કરું છું કે આ બધી વ્યવસ્થાઓ કરે. અને સમાજના દાતાશ્રીઓ સૌને પણ લાખ અભિનંદન આપું છું કે આ સંસ્થા દાતાઓ થકી અને વિશેષ અહીંની જે ટીમ થકીમાં આપણા દાદાશ્રી છે, આટલી ઉંમરે પણ બહુ અવિરત સેવા આપી રહ્યા છે.